લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના કુંડાળિયા ગામ ખાતે પરાગભાઈનો હુંકાર. ધરણીધર તાલુકાના કુંડાળિયા ગામે આયોજિત જંગી સભા દરમિયાન પરાગભાઈએ મતદારોને સંબોધતા આમ આદમી પાર્ટીને દયબ જિલ્લા પંચાયત સીટ ઉપર જીતાડવા માટે જોરદાર અપીલ કરી હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પરાગભાઈએ પોતાના ભાષણમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખીને જણાવ્યું હતું કે વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓમાં વધારો લાવવા માટે બદલાવ જરૂરી છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે આ વખતે નવી દિશા અને નવી વિચારધારા માટે આમ આદમી પાર્ટીને તક આપવી જોઈએ. સભા દરમિયાન કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પરાગભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકોના સમર્થનથી દયબ જિલ્લા પંચાયત સીટ પર આમ આદમી પાર્ટી ચોક્કસ જીત હાંસલ કરશે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઢીમા. અને હો ઓટાવાળાને ટિકિટ આલે, હાથ ઓટાવાળાને ટિકિટ આલે. મેઘવાન ના આલવાનું કારણ કે તમે જે આ કરી રહ્યા છો ને આ મેલતા નથી, એનું કારણ છે. કોઈને મેળવું નથી. બધે ગમે તે પાર્ટીમાં જઈ શકે. સર્વણ સમાજ ગમે તે પાર્ટીમાં જીતી ગયા, તમારાથી વોટ લઈ ગયા. તમે એવું નથી કહી કહેતા કે ભાઈ તમે બે એક ભાજપમાં ને એક કોંગ્રેસમાં. અમારે જ મારો બેટો એક જગ્યાએ રહેવું, એક આ નક્કી કરવા દેવું છે. તો મિત્રો મને વિશ્વાસ છે હાલનો આમ આદમી પાર્ટીમાં 1000% આપણે જીતા. તમે વિચાર કરો કે સંસદને ખાલી ડેલિકેટ જીતાડવા માટે સંસદને લાભ આપે તમને બીક જેટલી છે બોલો. અને મેં ફોર્મ ન ભરાયો તો હરી બીક નથી. તો એ લોકો કહે છે કે ભાઈ આને હરાબા છે, આને હરાબા, પણ અમે તો જીતા, અમે બે હરાબા મગવા. કોંગ્રેસ પાર્ટી હાપણી છે, ભાજપ પાર્ટી હાપણી છે, બે હગી બે છે અમારા માટે. જેમ કે અમારા માટે અત્યારની જોગવાઈમાં એકેય પાર્ટી અમારા કોમની નથી. તો મહેરબાની કરીને આમ આદમી પાર્ટીમાં બધાને અપીલ કરો છો, બધા એને હાથાદોડી કરો છો કે બધાના હગાને, સંબંધીને, મિત્રોને બધાને કહેજો કે ભાઈ ગમે તેમ થઈ જાય વોટ હાલનો મને હાવેની ઉપર હાલજો, એવી મારી આશા રાખું છું. અને બીજું કે એક યાદ રાખજો મિત્રો કે સોના માણસો મારા હામાં ખૂબ છે ગમો ગમ. જે ભાજપથી ગોતડ્યા છે એ વોટ આપણને ખૂબ મળે છે. કોંગ્રેસમાં કોઈ દેખાતું નથી, હવે ખબર છે કોઈ નથી. ફરી કોઈને રીસેલ માફ કરી દો. કોંગ્રેસમાં કોઈ છે જ નહીં. કોઈ આમ પોસડે નાખી ઉભી રાખી સરકાર વાસુબાની આપણાથી થાય એમ છે નહીં. એનો સમય આવશે તો દેખેંગે. લેકિન અત્યારે મહેરબાની કરીને આપણે આમ આદમી પાર્ટીનું જોર છે, નવું નારાયણે વખાણ્યું છે અને બધા ગામમાંથી સપોર્ટ મળે છે 18 વેણમાંથી. અને 1000% આપણે જીતા છો એમાં કોઈ બે મત નથી. કારણ કે વધારે વધારે પટેલોમાંથી, મારવાડા પટેલમાંથી, દેશીમાંથી અને આપણી સમાજના તો એક વોટ મને મળે તો 1000% હું જીતી છું. અને અથવા 200 વોટ હારણ પર એમ ન થવું જોઈએ મારે બેટું આપણે વોટ આલ્યા તો જીતી દો, એવું મિત્ર કોઈને મનમાં ન થવું જોઈએ પછી. કારણ કે મારે આપણે વોટ આલ્યા તો જીતી દો, તો એવું કોઈને થવું જોઈએ નહીં, એવી હું તમામ બધાને આશા રાખું છું. અને હવે તમે આગેવાન તમારો કરો, મારામાં કોઈ થાપ નથી. તમે એક નક્કી કરો કે આપણો આર્યો આગેવાન બોલશે, આર્યો કહેશે. હરેક સમાજમાંથી એક આગેવાન તો આપણે ચમ ના હોવો જોઈએ આગેવાન. કા ગંગારામ, આ તો બધા આપણે હવે કહેતા છે 73 એક આગેવાન જરૂરી છે. અને કોઈ 5 વર્ષ પછી જીત્યા પછી કોઈ આવતું નથી. અને હમણાં વચમાં કદી કોઈ નતું આવતું. અને હમણાં ચાલુ કર્યું, ક્યાં કર્યું છે કે લોકાસર કોંગ્રેસ વાળા આવે, લોકાસર આવવાનું કોંગ્રેસ વાળા ચાલુ કર્યું, ભાજપ વાળા કદી આવતા જ નથી. પણ અહીંયા લોકાસર જો મરે હમાસર મળે એટલે આવે બાપો મારા પાસે, બાપો મારા. તો આપણે મુશ્કેલી હતી તાર અમે ટિકિટ હાલું ગુલાબસિંહ ને વાત કરી હતી, આ બેઠા ધણી અર્થન કરી હતી. પછી ઉલ્લેખ કીધું કે ભાઈ અમારે ઢીલો માણસ જોઈએ, અમારે એવો માણસ જોઈતો નથી, અમારે હોમો બોલે એવો માણસ જોઈતો. તો વ્યવહારમાં આપણે હોમો બોલવાના, આ પાર્ટીમાં ઈચ્છો તોય અને હારશો તો કોઈને અબધું જ દેશો નહીં. કાયમ કે આપણે નવા છો તો અહીંયાને ફોગું રહેવાનું. આપણે 1000% આમાં સફળતા મળશે. અને અત્યારની પોઝિશનમાં એટલા બધા માણસો ભાજપથી બિહાય છે અને સોના વોટ ખૂબ હાલવાના છે. એટલે તમે કોઈ ચિંતા કરતા નહીં. 1000% આપણે જીતવાના. અને વોટ થાય છે ઓછું, વોટ થશે 22,000. 7,000 વોટ લે એ જીતે છે. એટલે હવે પોતાના મિત્રોને વિનંતી છે કે ગમે તેમ કરી હાવેની ઉપર વોટ હલાવવા મારા બે હાથ જોડીને વિનંતી છે. જય હિન્દ, જય સંવિધાન, જય ભારત. અમે પહોંચ્યા છીએ વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાની દયબ જિલ્લા પંચાયત સીટ. અહીંયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એમના ત્યાં સમર્થકોને બોલાયા છે.
આપણે સીધી વાત કરીએ એમની જોડે કે કેવું સમર્થન એમને મળી રહ્યું. શું નામ છે આપનું? મારું નામ સોલંકી અર્જુનભાઈ ખેમસીભાઈ. આમ આદમી પાર્ટીને સમર્થન પૂરેપૂરું છે અને આમ આદમી પાર્ટી જિલ્લા લેવલે જીતે. એના સ્થાનિક ઉમેદવાર છે એમનું કેવું છે? આમ સ્થાનિક ઉમેદવારનો રેડી છે, એકદમ સારો યુવાન મિત્ર છે અને અમે કોંગ્રેસમાં 70 વર્ષ વોટ આપ્યા, ભાજપમાં આપ્યા. અમને 70 વર્ષે આમ આદમી પાર્ટીમાં કુંડાળીયામાં પરાગભાઈને ટિકિટ મળી છે. એટલે અમે હવે કોંગ્રેસ ને ભાજપ અને અમે ખૂબલે વોટ આપ્યા. હવે અમે આમ આદમી પાર્ટીને નવું આવી છે ને અમે એને વોટ આપવા ચાહો, અમે આમ આદમીને વોટ આપશું. અને 15 ગામોને અમારી નમ્ર વિનંતી છે કે હવે 70 વર્ષ થઈ જાઓ અને 30 વર્ષથી અમે જિલ્લા લેવલના જિલ્લા લેવલે બે એમને અમે આજ સુધી દેખ્યા નથી. 70 વર્ષ થઈ જાઓ અને કોંગ્રેસમાં આજ સુધી અમે નથી દેખ્યા. તો અમે હવે આમ આદમી પાર્ટીના જિલ્લા લેવલે બેહરા મોગો હતો, જિલ્લા લેવલે એમને જીતાડશો, 100% જીતશે એવી અમને આશા છે. અને 15 ગામોને અમે વિનંતી કરો કે તમે હાલના આમ આદમી પાર્ટીને વોટ આપીને વિજેતા બનાવો એવી અમારી આશા છે. મારું નામ બેન વિહાભાઈ ઓખાભાઈ કુંભાઈડી. એ ભાઈ આ વખતે કેવું છે? ત્રિપક્ષીય જંગ છે, ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી. કઈ પાર્ટીને જોવા માંગો છો? અમોને હાલના માટે આમ આદમી પાર્ટી ખૂબ સારી ગમે છે અને એના માટે બહુ મારી મહેનત છે. હા, શું કહેશો પરાગભાઈ? આજે મોટી સંખ્યામાં તમને સમર્થકો અહીંયા સાથ દેવા માટે આવ્યા છે. શું ખરેખર આ બધા સમર્થકો તમને સાથ આપશે ખરા? 1000% અને પૂરેપૂરા દેશ છે કે નહીં, એ બધા લોકો હો વોટ લાવે એવા છે બધા માણસો. સાથની વાત ઠીક છે અને એમને પરિવર્તન ઈચ્છવું છે કે નવું નારાયણ વખણ એવી રીતે ભાજપથી કોંગ્રેસ થી કંટાળ્યા છે માણસ. અને ગુપ્તી રીતે પણ મને કેટલા બધા વોટ આપવાના છે ગામો ગામ મને ખબર છે કે અત્યારે શું ચાલે. ભાજપથી અત્યારે માણસ ગળે છે, કોતેડે છે, આમ કે છે અને ઓલામ તો પાર્ટીમાં કોઈ છે જ નહીં. એટલે આમ આદમી પાર્ટીનું જબરદસ્ત સમર્થન મળવાનું છે અને બાકી તો 1000% વિજય થવાના છે. આપણે આમ આદમી પાર્ટીનો ડંકો વાગવાનો છે અને તમે જોઈ લીધો અને બુશ નીકળે તાર. કારણ કે માણસો અત્યારે ભાજપ અમુક બિયાડે છે, બીક આવે અમુક લોકોને. એટલે અમે એમ કહે છે કે ભાઈ અમે તમારે 100 વોટ લોટ હાલવાના છે ગામો ગામ. 1000% માં જીતો. મારા ગામની અંદર સંપૂર્ણ વોટ ભાજપને કદાચ 200 વોટ મળે તો ભલે, બાકી 1800 વોટ મારા ગામના મને મળવાના છે. કુંડાળિયા ગુરુપતિ કુંડાળિયા ઝાકરની વોટ ખૂબ મળે છે અને 1000% આપણે જીતા. જય હિન્દ.